નમસ્કાર મિત્રો, હું લીના કિનારીવાળા આપની સમક્ષ રજૂ કરું છું ન્યૂઝ ઓફ ગાંધીનગર જન ફરિયાદમાં પ્રકાશિત વાર્તા. વિષય સન્માન. શીર્ષક સુખ દુઃખની હેલી. હેમાંગિની વિરેન્દ્રકુમાર દલ. મીરા. ઈડર, ગુજરાત લિખિત. સંપાદન નિખિલ કિનારીવાળા, અમદાવાદ અને રાજુલ કૌશિક, USA. ન્યૂઝ ઓફ ગાંધીનગર જન ફરિયાદ. સંપાદક પ્રદીપ રાવલ, મીનાક્ષી રાવલ. સંગીત ધનજીભાઈ ઘડિયા, મુરલી, જુનાગઢ. વિડિયો સંકલન કૌશિક શાહ, USA. પ્રસ્તુત છે વાર્તા. વિષય સન્માન. શીર્ષક સુખ દુઃખની હેલી. જનકભાઈ અને જાગૃતિબેન ઓર્ડર પ્રમાણે નાસ્તા બનાવીને વેચતા અને કુટુંબનું ગુજરાન ચલાવતા હતા. જાગૃતિબેન અને સેજલ લઘુ ઉદ્યોગ અંતર્ગત ઘરમાં ખાખરા, ગાંઠિયા, કચોરી, ચકરી વગેરે બનાવતા હતા. જનકભાઈ અને સર્વજ્ઞ બહારથી જેમ ઓર્ડર આવે તેમ માલ પહોંચાડતા હતા. સમય જતાં બે દીકરી જોયા અને કિયારાનો જન્મ થયો અને ધંધો વધ્યો. બહાર ગામના ઓર્ડર મુજબ પાર્સલ બનાવી બસમાં માલ મોકલી દેવાતો હતો અને ઓનલાઈન પેમેન્ટ પણ મળી જતું હતું. સમાજમાં પણ માન સન્માન વધ્યું હતું. એક દિવસ સર્વજ્ઞની તબિયત બગડી, તેથી ડૉક્ટરને બતાવ્યું. અનેક રિપોર્ટ કરાવ્યા ત્યારે ખબર પડી કે સર્વજ્ઞની ચોથા સ્ટેજનું બ્લડ કેન્સર થયું હતું. 15 દિવસમાં સેજલની દુનિયા લૂંટાઈ ગઈ. કહેવાય છે ને, એક દસકો સારો તો બીજો દસકો કસોટીનો આવે છે. આગે સુખ તો પીછે દુઃખ હૈ, પીછે દુઃખ તો आगे सुख है, हर दुख में कोई सुख है, आश निराश की रंग रंगी है, सारी उमरिया ओ मितवा. મુંબઈ સુધી સર્વજ્ઞની સારવાર માટે પહોંચ્યા, પરંતુ 2 મહિનામાં તેના પ્રાણ પંખેરું ઉડી ગયા. જુવાન જોત દીકરાના અકાળે મૃત્યુથી ઘરના સર્વે ભાંગી પડ્યા. સેજલની જિંદગીમાં શૂન્યાવકાશ સર્જાઈ ગયો. બંને દીકરીઓ પપ્પા વિના સૂની પડી ગઈ હતી. ત્યાં અચાનક સેજલના પિતાનું પણ મૃત્યુ થયું. જનકભાઈ ખરા અર્થમાં સેજલના પિતા બની ગયા. એમણે સેજલ વહુને પોતાની દીકરી ગણી. પોતાની પૌત્રીઓના ભવિષ્ય માટે તેમની ચિંતા હતી. તેથી સેજલને ફરી પરણાવી સુખી કરવાનું ધ્યેય રાખ્યું. તેમણે સંબંધો જોવાનું શરૂ કર્યું અને નરેશભાઈ નામના તેમની નાતના વ્યક્તિ પર તેમની પસંદગી ઢળી. નરેશભાઈએ સેજલ સાથે બંને દીકરીઓને અપનાવવાની અનુમતિ આપી હતી. લગ્નની તારીખ 2 મહિના પછીની રાખી દીધી. એપ્રિલમાં કોરોનાએ જનકભાઈ અને જાગૃતિબેનને ભરખી લીધા. કુદરતે એ કુટુંબમાં કારમાં ઘા માર્યા. ત્યારે નરેશભાઈ ઘા રૂજાવવા આવ્યા. નરેશભાઈએ સેજલ સાથે કોર્ટમાં લગ્ન કર્યા અને બંને દીકરીઓ સહિત તેને પોતાના ઘરે માનભેર આવકાર્યા. થોડો સમય સેજલને ખચકાટ રહ્યો. છેવટે નરેશભાઈનો સ્નેહ જીતી ગયો. સેજલ, જોયા અને કિયારાએ તેમને સ્વીકારી લીધા. સમાજમાં તેમની વાહ વાહ થઈ ગઈ. જનકભાઈએ મૃત્યુ પહેલાં જ પોતાની પુત્રવધૂને સન્માન આપી એક નવો ચીલો ચાતર્યો. અસ્તુ. હેમાંગિની વિરેન્દ્રકુમાર દલ. મીરા, ઈડર, ગુજરાત.